जय। श्री सत्य सनातन धर्मनी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। वेद व्यास जी भगवान की जय। सुखदेव जी महाराज की जय। श्री भागवत भगवान की जय। गौ मात की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। प्लग અહીં અંદર લગાવી દે. એક જ છે ને એ પ્લગ અંદર લગાવી દો અહીં ખૂણામાં. એ તો વાંધો નહીં, અહીં લગાવી દો. गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। मृत्युंजय महादेव त्राहि मां शरणागतान्। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनैः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरूं तमे विराजो पवन कुमार। भाव सहित गादी धरूं तमे विराजो पवन कुमार। ભગવાનની ધૂન સાથે આપણે આજની કથાનો આરંભ કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ હે લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ
આવો આજની કથાનો જે આપણો નિત્યક્રમ છે એ મુજબ ભગવાનનું પ્રિય સ્તોત્ર ગોવિંદ દામોદર સ્તોત્રથી આપણે કથાની શરૂઆત કરીએ. કરારવિંદે સદૈવ
ગોવિંદ દામોદર માધવેતી ગોપી પતે લક્ષ્મી પતે કે સવાસુદેવા જી હવે પુરુષોત્તમ ભગવાન કી જય. ગઈકાલની કથામાં આપણે ભગવાનનો નામકરણ સંસ્કાર જોયો. સાથે બાલ મુકુંદ ભગવાન એ શકટભંજન, તૃણાવર્ત, પૂતના, યમલાર્જુન, અઘાસુરનો સંહાર કર્યો. સાથે ભગવાને કાલિય નાગનું દમન કરી અને કાલિય નાગને એમણે ત્યાંથી ધરામાંથી અન્યત્ર જવા માટે થઈ અને કહ્યું કે આ કાલિય નાગ, હે કાલિય નાગ, તું આ ધરો છોડી દે, જેથી અમારા વ્રજવાસીઓ એમને ચોખ્ખું જલ પીવા માટે થઈ અને પ્રાપ્ત થાય. એટલે આટલી વિનંતી કરી ત્યારે એ કાલિય નાગ પણ ત્યાંથી ધરો છોડી અને જતો રહ્યો. આગળ હવે અહીંયા ભગવાનની ગાયો ચરાવવાની ઉંમર થાય છે અને ભગવાન એટલી ઉંમર થાય એટલે યશોદા મૈયા અને નંદ બાબા એ ભગવાનને હવે ગાયો ચરાવવાની જવાબદારી સોંપી દે છે. લાલો હવે નિત્ય એમના ગોપ વૃંદ સાથે વનમાં ગાયો ચરાવવાને જાય. એક દિવસ એવું બન્યું કે એ ગાયોના જ ધણમાં એક અસુર એ ગાયનું રૂપ લઈ અને આવી ગયો. એ ગાયનું રૂપ લઈ અને એ પણ લાલાને મારવા માંગતો હતો. કેમ અહીંયા આ બાજુ કંસને હવે ખબર પડી ગઈ હતી કે નંદ બાબાના ઘરે જે બાળક છે એ જ મારો કાળ છે. એટલે વારા ફરતી અનેક દાનવોને આ કંસ ભગવાનને મારવા માટે થઈને મોકલે છે. આ બાજુ આ ગાયોમાં જે ગાય બનીને અસુર આવી ગયો તો એનું નામ હતું ધેનુકાસુર. એ ધેનુકાસુર ગાયના ધણની સાથે જ ગાય બનીને ભળી ગયો અને બધી જ જે એમની ગાયો હતી એમાં બહુ જ મોટો ઉત્પાદ કરવા લાગ્યો. એ જે ગાયો હતી એને રંજાડવા લાગ્યો. આ બાજુ બધા ગોવાળો એને વશમાં કરવાનો પ્રયત્ન કરે છે પણ વશમાં કરી શકતા નથી. ત્યારે છેલ્લે બલરામજી એની સાથે યુદ્ધ કરે છે. બલરામજીને પણ અચેત કરી દીધા અને છેલ્લે ભગવાન કૃષ્ણ એ પોતે ગાયની સાથે યુદ્ધ કરે છે. એ ધેનુકાસુરને ભગવાને મુષ્ટિકા માત્રથી અચેત કરી દીધો અને એને મૃત્યુ આપી દીધું. આ બાજુ વર્ષા અને શરદ ઋતુનું આગમન થાય છે. આ વૃંદાવનના જળાશયો અને યમુનાજીમાં શુદ્ધ જળનું આગમન થાય છે. ખૂબ સુંદર વર્ષા ઋતુનું વર્ણન આવ્યું છે. ત્યાં ભગવાન સુંદર મજાનો વેણુનો નાદ કરે છે. કેટલો સુંદર વેણુ કે એ વેણુ સાંભળતા જ મેં કહ્યું કે ગોપીઓના કાન બધાય થંભી જાય છે. અને એ વેણુ સાંભળતા જ આખા ચરાચરમાં એનું વાતાવરણ એટલું સુંદર ફેલાઈ જાય છે કે પુષ્પોમાં સુંદર સુગંધ પ્રસરવા લાગી. ગૌ માતાઓ જ્યાં હતી એની સ્તનમાંથી દૂધ આપોઆપ વહેવા લાગ્યું.
એ ગૌ માતાઓ પણ મોરલીના નાદથી એટલી મોહિત થઈ ગઈ. વાછરડાઓ દૂધ પીવાનું ભૂલી ગયા. આ બાજુ ગોપીઓ બધી જ કામ કરવાનું ભૂલી જાય છે. જે કાંઈ પણ કામ કરતી હતી, કોઈ કપડાં ધોતી હતી, કોઈક વાસણ ઉટકતી હતી, કોઈ રસોઈ બનાવતી હતી, કોઈક માખણ બનાવતી હતી, તો એ બધી ગોપીઓ પોતાનું કામ કરવાનું ભૂલી જાય છે. એટલો સરસ વેણુનો નાદ થયો અને એ વેણુના નાદથી હવે તો ગોપીઓ ખેંચાઈ અને જોવા લાગી કે અરે રે, આટલો સુંદર વેણુનો નાદ ક્યાં થાય છે. બધી જ ગોપીઓ ધીમે ધીમે એક એક કરતા કરતા એ આ શરદ ઋતુના સમયમાં એ વનમાં ખેંચાઈને જવા લાગી. બધી જ ગોપીઓ ભેગી થઈ. કૃષ્ણ ભગવાન જોવે છે કે ત્યાં જઈ અને જોયું તો ભગવાન પોતે એક સુંદર શિલા ઉપર મધુવનમાં વેણુ વગાડી રહ્યા હતા. એટલો સરસ વેણુનો નાદ થયો કે એની ગુંજ સાતેય બ્રહ્માંડ સુધી પહોંચી છે. દેવો પણ બધા આ ભગવાનના વેણુનો નાદ સાંભળી અને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આટલો સુંદર વેણુનો નાદ થયો અને ભાગવતજીમાં આ વેણુ ગીતથી જ પંચાધ્યાયનો આરંભ થાય છે, જેને રાસ પંચાધ્યાય તરીકે ઓળખાય છે. સૌથી પહેલો વેણુનો નાદ થયો. ગોપીઓ બધી જ ખેંચાઈ અને જ્યાં કાનો મોરલી વગાડતો હતો ત્યાં આવી ગઈ. અને આ બાજુ સુંદર મજાની નાની એવી રાસલીલા થાય છે અને સરસ મજાનો નાદ થયો. હે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ખાલો.
ગોપીઓને અભિમાન આવી ગયું કે કાનો તો અમારો જ છે, અમારા સિવાય કોઈનો છે નહીં. એવી પરાકાષ્ઠા અભિમાનની આવી ગઈ. એટલે અભિમાન આવે એટલે ભગવાન તમને છોડીને જતો રહે. તરત જ ભગવાન રાસલીલામાંથી વચ્ચેથી ગાયબ થઈ ગયા. ભાગવતજીમાં તો રાધાજીનું નામ નથી, પણ ગોપીઓ બધી જ આ રાસમાં એમને શોધવા માટે થઈ નીકળે. અરે રે, અચાનક આ કનૈયો આપણને છોડીને ક્યાં જતો રહ્યો? વિચાર કરવા લાગી કે આ ભગવાન આપણી વચ્ચે કેટલું સુંદર રાસ રમાડી અને અચાનક અહીંથી વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયો. બધી જે મધુવનમાં ગોપીઓ એમને શોધવા લાગી. આ બાજુ બધી જ આજુબાજુ શોધે છે. ખબર પડી કે ભગવાનના પગલા આ તરફ જઈ રહ્યા છે. એ ભગવાનના પગલા એમણે જોયા અને એનાથી આગળ જઈને જોયું તો ખબર પડી કે આમાંથી એક ગોપીના પગલા ભાગ્યશાળી છે કે ભગવાનની પાછળ પાછળ જાય છે. આટલી બધી ગોપીઓમાંથી એ ગોપી કેટલી ભાગ્યશાળી હશે જેને ભગવાન પોતાની સાથે લઈને ગયા. બધી જ ગોપીઓને ઈર્ષા થવા લાગી અને છેલ્લે તો પછી એવું થયું કે એ ગોપીના પગલા દેખાતા બંધ થઈ ગયા. એટલે આ બધી ગોપીઓ વિચાર કરવા લાગી કે કેટલી ભાગ્યશાળી એ ગોપી હશે કે કદાચ આ ગોપી થાકી ગઈ હશે અને ભગવાને એને પોતાના ખંભે બેસાડી હશે. આમ કરી અને એ બધી જ ઈર્ષ્યા કરવા લાગી. એ ગોપી બીજું કોઈ નહીં પણ આગળ બ્રહ્મ વૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણમાં કહે છે કે સ્વયં ભગવતી રાધા હતી. આ બાજુ રાધાજીને પણ અભિમાન થયું કે આટલી બધી ગોપીઓને છોડી અને કાનો તો મારી સાથે આવ્યો. એટલે ભગવાને તરત જ ત્યાં એ જ વનમાંથી ગાયબ થઈ ગયા અને રાધાજી નીચે પટકાયા. અભિમાન તો એમનું પણ ભગવાને સહન કર્યું નથી. ભગવાન ભાવથી વશ થાય છે, અભિમાનથી ક્યારેય વશ થતો નથી. એટલે તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. પેલી ગોપીઓ શોધતી આવી અને જોયું કે રાધાજી તો નીચે પડેલા છે. અરે રે, કનૈયો તને પણ છોડીને જતો રહ્યો એમને? તો કે એ તો મને પણ છોડીને જતો રહ્યો. આપણો બધાનો જ વાક છે કે આપણે એને પોતાનો માની બેઠા. બધી જ વૃક્ષોની સાથે વાતો કરે છે. કેટલી વિરહની વેદના. અને એ વૃક્ષોને પૂછે છે કે હે વૃક્ષ, જો તું કનૈયાનું સરનામું જાણતા હોય તો તમે મને બતાવો. એ લતાઓ, તમે એ આ વ્રજની રજ, તમે ભગવાનની આ રજ, તમે ભગવાનના ચરણોને જાણતા હોય કે કયા તરફ ગયા છે, કઈ દિશામાં ગયા છે, એ જાણતા હોય તો અમને જણાવો. પશુ પક્ષીઓને એ ગોપીઓ પ્રશ્ન કરે છે કે હે પશુ પક્ષીઓ, આ ભગવાન કૃષ્ણ અહીંથી ક્યાં જતા રહ્યા? તમે એનું સરનામું જાણતા હોય તો જણાવો. પણ કોઈ જવાબ મળતો નથી. અને એ વિરહની વેદનામાં જે ગીત ગવાયું એ જ આ ગોપી ગીત કહેવાય છે. મેં કાલે વાત કરી હતી કે ભાગવતજીનું જો કંઈ હૃદય હોય તો એ આ દસમ સ્કંધ છે. અને દસમ સ્કંધમાં પણ જો હૃદય સ્વરૂપ સ્તોત્ર હોય તો એ ગોપી ગીત છે. કે ગોપીઓએ કેટલા હૃદયના ભાવથી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે મારો કનૈયો ક્યાં જતો રહ્યો. એ વિરહની વેદના, ભગવાનથી અલગ થવાની વિરહની વેદના એમનાથી સહન નથી થઈ અને એના કારણે થઈ અને અંતરથી જે નાદ નીકળ્યો એ જ ગોપી ગીત છે. મેં પેલાની કથાઓમાં પણ કીધું હતું કે જે અંતર નાદથી જયેલી સ્તુતિઓ છે ને, એનો તમે પાઠ કરો એટલે તમને ભગવાનના દર્શન, એનું સાનિધ્ય, એનો સાક્ષાત્કાર થાય ને થાય જ. અંતરથી નાદ થયેલી અનેક પ્રકારની સ્તુતિઓ છે. જેમાં સૌથી પહેલું સ્તોત્ર છે એવું કહેવાય કે શંકરાચાર્યજી ભગવાને દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રની રચના કરી. જ્યારે એકેશ્વરવાદ લઈ અને ફરતા હતા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કે આ જગતમાં શિવથી મોટું કોઈ તત્વ છે નહીં. ત્યારે ભગવાને કીધું કે આજ તો દેખાડી દઉં કે આ શિવને જ મહાન માને છે, પણ શિવને શક્તિ આપનારી હું પોતે શક્તિ છું. એમ કરી અને ભવાનીએ સરસ મજાનું ગોરસ વેચવા વાળીનું રૂપ લીધું અને શંકરાચાર્યજી મહારાજની શક્તિ હરણ કરી લીધી. આ બાજુ અશક્ત થઈ ગયો હોવાથી એમના શિષ્યોને કીધું કે જાઓ મારા માટે ક્યાંકથી દહીં શોધીને લાવો. હું દહીંનું પાન કરીશ એટલે મારી અંદર શક્તિ આવી જશે. આ બાજુ ભગવાન શંકરાચાર્યજી મહારાજ માટે થઈ અને એ એમના શિષ્યો ચારેય એમના માટે દહીં શોધવા નીકળે છે. ભગવતીએ બધેથી દહીં ગાયબ કરી દીધું અને ભગવતી પોતે ગોરસ વેચવા વાળીનું રૂપ લઈને નીકળી છે.
એ જગદંબાએ કીધું કે બોલો શેના માટે શિષ્યો નીકળ્યા છો? એ શિષ્યોના દર્શન કર્યા કે બ્રાહ્મણ દેવ તમને હું વંદન કરું છું. એટલે બ્રાહ્મણ દેવોએ કીધું કે અમે અમારા ગુરુ મહારાજ માટે દહીં લેવા માટે થઈને નીકળ્યા છે. બધે જ ફરી વળ્યા પણ આ નજીકના પંથકમાં ક્યાંય દહીં છે નહીં. અમારા ગુરુજીની તબિયત બહુ ખરાબ છે, જો એ દહીંનું પાન કરશે તો એમની તબિયત સુધારા પર આવશે. આટલામાં ક્યાંય વૈદ્ય પણ નથી કે મારા ગુરુજી ઉપવાસ કરે છે એટલે અન્ય કાંઈ અન્ન પણ ગ્રહણ કરી શકશે નહીં. એટલે તરત જ આ ભગવતીના શબ્દો હતા. તારા ગુરુમાં ક્યાંથી શક્તિ હોય? એ શક્તિને માનતો નથી. આટલા શબ્દ સાંભળ્યા ત્યાં તો એ શિષ્યોને પણ સમજાયું નહીં કે જા તારા ગુરુને જઈને કહેજે કે શક્તિમાં માનતો જ નથી, તો એની અંદર ક્યાંથી શક્તિ હોય? એ તો શિવને જ માને છે. આટલા શબ્દ લઈ અને એમના ગુરુ મહારાજ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ પાસે આવે છે. જઈને કીધું કે ગુરુદેવ, એક જ જગ્યાએ અમને ગોરસ મળ્યું છે, પણ એ દેવીએ એવા વચન અમને કીધા કે તારો ગુરુ એ શક્તિમાં માનતો નથી. તો ક્યાંથી એની અંદર શક્તિ હોય? તરત જ આદ્ય જગતગુરુની અંદર તાકાત આવી ગઈ અને એને ખબર પડવા લાગી, કરે રે આ તો કોઈ દેવ તત્વ જ હોય જે મારી પરીક્ષા કરવા આવ્યું હોય, મને લઈ ચલો એ દેવી પાસે. તરત જ જઈ અને એમના ચરણોમાં પડી ગયા. ચરણોમાં પડી અને ભગવાન આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ પહેલી જ જે સ્તુતિની રચના કરી હોય તો એમની ક્ષમાપનની સ્તુતિ છે. પહેલા ગુણગાન કરતી સ્તુતિ કરે, પણ ક્ષમાપનની સ્તુતિ કરી. કેમ? તો કે એમને કોઈ માતાજીના સ્તુતિ સ્તોત્ર અત્યાર સુધી રચના કરી નહોતી. અને માતાજીના ગુણ ગાતા ગાતા શું કહે છે? ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા ન ચાહવાનમ ધ્યાનમ તદપિ ચ ન જાને સ્તુતિ મહો ન જાને મુદ્રાસ્તે ત્વદનુસરણં ક્લેશહરણં કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતિ. હે માં, આપત્સુ મગ્ન સ્મરણં ત્વદીયં કરોમિ દુર્ગે કરુણાળવેસી નૈતચ્છઠત્વં મમ ભાવયેથા ક્ષુધા પુરુષાર્થા જનનીં સ્મરંતિ. હે ભગવતી, આપત્સુ મગ્ન સ્મરણં ત્વદીયં, જ્યારે મારી ઉપર સંકટ આવે, કરોમિ દુર્ગે કરુણાળવેસી, હે માં મારી ઉપર તું કૃપા કરજે. હે જગતજનની કૃપા કરી અને આ બાળકની ભૂલને માફ કરજે. કેમ? છઠત્વમ, બાળકનું ગુણ શું છે? સઠતાનો. હું બાળક છું અને તું માતા છે. બાળક સઠતા કરે, ગમે એવો સઠતા વાળો બાળક હોય તો તું તો માતા છો. માફ કરવો એ તારો ગુણ છે. તો એમ સમજીને હું બાળક છું અને સઠતા મેં કરી છે, એમ સમજીને માં તું મને માફ કરજે. કેમ? તો કે ભૂખ લાગે એટલે કોણ આવે યાદ? માં જ યાદ આવે. આવું સુંદર અંતરનાદથી નીકળેલું સ્તોત્ર એ દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર. બીજું એવું સ્તોત્ર જે તમે નિત્ય પાઠ કરો છો, શિવ મહિમ્ન સ્તોત્ર, એ પણ અંતરનાદથી નીકળેલું સ્તોત્ર છે. પુષ્પદંતની કથા આપણે સૌ જાણીએ છીએ કે પુષ્પદંતને રાજાએ શિવજીના નિર્માલ્યના અપરાધમાં એને જેલમાં પૂરી દીધો હતો અને એમાંથી ભગવાનના નિર્માલ્યનો અપરાધ થયો. એના કારણે અંતરનાદથી જે નીકળી એ સ્તુતિ એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. બીજું એવું સ્તોત્ર શિવ તાંડવ સ્તોત્ર, એ પણ આર્તનાદથી નીકળેલું સ્તોત્ર. રાવણનો હાથ અંદર ફસાઈ ગયો અને ખબર પડી કે જગતનો નાથ એ મહાદેવ છે અને એની ક્ષમા માગતું સ્તોત્ર એટલે શિવ તાંડવ સ્તોત્ર. એવું જ હનુમાન ચાલીસા, એ પણ આર્તનાદથી નીકળેલી સ્તુતિ છે. અકબર બાદશાહ જ્યારે તુલસીદાસજી મહારાજને જેલમાં પૂરી દે છે ત્યારે હનુમાનજી આ સ્તુતિ કરે છે. હનુમાનજી મહારાજે આ હનુમાન ચાલીસા દ્વારા એમની વંદના કરી અને અકબરના મહેલ ઉપર વાનરોનો આક્રમણ થયું હતું. અકબરના એના મહેલ ઉપર વાનરોનું આક્રમણ થયું હતું અને તુલસીદાસજીને એમને છોડવા પડ્યા હતા. એટલે એ પણ આર્તનાદથી નીકળેલી સ્તુતિ છે. અને અહીંયા ભાગવતજીમાં નીકળેલી સ્તુતિ હોય તો એ ગોપી ગીતમ છે, ગોપીઓના હૃદયનો ભાવ. કેટલું સુંદર સ્તોત્ર છે. આવો બે કડીથી એનો પાઠ કરીએ. જયતિ તે ધીકમ જન્મના વ્રત શ્રયત ઇન્દ્રિયા સ્વસ્વત કરી દૈવ દૃશ્યતા વિક્ષુભાવતા વૈભુતા સમસ્તા વિચિંતતે સરદુદાસે જાતુ જાત સરસી જોડર શ્રી
મનો ગયા પુષ્કરે ક્ષણ વિધિ કરી વિમાન વીર મોહયતી રથસી ગુના ત્યાગ યસ્મના નવકથામૃતમ તપ્ત જીવન કવિભીતા કલ્મસાપ શ્રવણ મંગલ શ્રીમદાતમ ભૂમિ ગુણંતિતે ભૂરિરાજના જય પુટેધિકા કર્મણાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વરપરી દૈત દૃશ્યતા ભિક્ષુકાવતા ભિક્ષુકાવતા સ્વૈ કૃપાસન સ્વામી ચિંતને સ્વૈ કૃપાસન સ્વામી ચિંતને. પેલો જ ભાવ શું કરે છે? જયતિ તે ધિકમ જન્મના વ્રજ. પેલા તો વ્રજની જય બોલાવી. ગોપીએ શું કીધું? ધન્ય છે એ વ્રજની રજને કે જેમાં અમને જન્મ મળ્યો અને જેમાં કનૈયા તારા આવવાથી વૈકુંઠની બધી જ લક્ષ્મી એ પૃથ્વી ઉપર આવી ગઈ. શું આ સુવર્ણ એને લક્ષ્મી કહેવાય? નહીં. આ વ્રજની રજથી મોટી કોઈ લક્ષ્મી છે નહીં. જે રજમાં કનૈયો એના પગલા પાડે છે એ રજ એનાથી મોટું ધન કોઈ છે નહીં. આ તારા આવવાથી આ વ્રજની શોભા એ વધી ગઈ અને 7 લોકમાં સૌથી ઊંચું સ્થાન આ વ્રજ એ મેળવી લીધું. એટલે હરિભક્તો શું કહે છે? હે મારું વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં રે આવો. મારો વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં આવો. હે મારો વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં રે આવો. વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં આવો. બેસીને રેવું ને તગ તગ જોવો. બેસીને રેવું ને તગ તગ જોવો. ભૂલે નહીં ખાવું કે મારે નહીં પીવું. ઓ નંદ દીનાલાલ વૈકુંઠ નહીં રે આવો. હે મારો વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં રે આવો. શું કીધું? કે મારું વનરાવન છે રોડું, મારે વૈકુંઠમાં આવવું નથી. ગોપીએ અહીંયા જ પહેલા જ શ્લોકમાં કહી દીધું કે વૈકુંઠની બધી જ સંપદા કાના તારા આવવાથી આ વ્રજની રજમાં સમાઈ ગઈ. શ્રયત ઇન્દિરા સસ્વ દત્રહી. સ્વયં બધી જ વૈકુંઠની લક્ષ્મી ઇન્દિરા એ લક્ષ્મીનું નામ છે. વૈકુંઠની બધી જ લક્ષ્મી વ્રજમાં આવીને વસી ગઈ. દૈત દૃશ્યતામ દીક્ષુ તાવકા ત્વયી ઘૃતા સવસ ત્વામ વિચિન્વતે. હે કૃષ્ણ વિષ જલાપ્ય યાદ. વિષ જલાપ્ય યાદ એટલે કોણ? વિષમાં જે યમુના નગરીમાં યમુના નદીમાં જ્યારે વિષ ફેલાઈ ગયું ત્યારે કાલિયનાગથી કોણે તે રક્ષણ કર્યું? તે જ અમારું રક્ષણ કર્યું. વ્યાલ રાક્ષસાદ. વ્યાલ એટલે તૃણાવર્ત જે આવ્યો, તૃણાવર્તથી વ્રજનું રક્ષણ કોણે કર્યું? તે કર્યું. વર્ષ મારુતાદ. અનેક પ્રકારની આપદાઓ આ વર્ષની અંદર આવી, એનાથી અમારું રક્ષણ કોણે કર્યું? કનૈયા તે કર્યું. વૈદ્યુતાનલાદ. મોટો દાવાનળ જ્યારે વનમાં ફેલાઈ ગયો એ મોટા દાવાનળથી હે કૃષ્ણ કોણે રક્ષણ કર્યું? તે જ અમારું રક્ષણ કર્યું. વૃષમય આત્મજાત વિશ્વ તો ભયાત. આ જગતમાં તારાથી મોટું રક્ષણ કરનારું કોઈ છે નહીં. હે કનૈયા તારા આવવાથી જ આ સ્વર્ગની શોભા વધી ગઈ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તારા નામ ગુણગાન એ કેવા છે? તપ્ત જીવનમ. અમારા જીવનને એ સુંદર બનાવનારા, અમારા જીવનને પાપોનું બંધન કાપનારા. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરણીતમ કલ્મસાપમ. કલ્મસ એટલે પાપોનો નાશ કરનાર છે. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. જેનું શ્રવણ પણ મંગલ છે એવા હે કૃષ્ણ હું
તમને વિનંતી કરું છું કે કૃષ્ણ જ્યાં પણ હોય ને ત્યાંથી તમે પધારો. છેલ્લો શ્લોક જ્યાં ગોપીઓ ગાય છે બધી ભેગી મળીને, ત્યારે ભગવાન કૃષ્ણ એમની વચ્ચે પુનઃ પ્રગટ થાય છે. ભગવાનના ચરણોમાં બધી ગોપીઓ પડી ગઈ અને કીધું કે કાના, હવે ફરીથી અમારે તારી સાથે આ રાસલીલા રમવી છે. બધાનું અભિમાન ઉતરી ગયું. અમને ખબર પડી ગઈ કે કાના તું તો બધાનો છે, અમારો છે નહીં. આ તો અમને અભિમાન આવી ગયું હતું અને અમે એમ વિચારવા લાગ્યા કે કાનો અમારો જ છે. નહીં, તું તો જગતના ચરાચરમાં નિવાસ કરે છે. બધી ગોપીઓનું અભિમાન ઉતરી ગયું અને કૃષ્ણના ચરણમાં પડી ગઈ. હવે એમને વિનંતી કરવા લાગી. પહેલા હકથી કહેતી હતી, પણ હવે વિનંતી કરવા લાગી. કાના, હવે અમે તને વિનંતી કરીએ છીએ કે અમને ફરીથી આવો મહારાસનો તું અમને અવસર પ્રદાન કરજે. એટલે કૃષ્ણએ કીધું કે આવનારી શરદ પૂર્ણિમાએ, હવે જે શરદ પૂર્ણિમા આવશે ત્યારે ફરીથી આપણે મહારાસ બધાએ ભેગા થઈ અને રચાવશું. આ બાજુ ફરીથી સમય જતા એક વખત આપદા બહુ વધી ગોકુળ પર આવવા લાગી, વૃંદાવન પર પણ આપદા આવવા લાગી. ત્યારે ફરીથી નંદ બાબાએ કીધું કે હવે આ વન ત્યાગી અને આપણે બીજી જગ્યાએ વાસ કરવા માટે ગોવર્ધનના ગોદમાં, એની તળેટીમાં આપણે રહેવા માટે જતા રહીએ. અને ગોવર્ધનની તળેટીમાં બધા જ્યારે રહેવા આવ્યા ત્યારે નંદ બાબાએ કીધું કે આપણે દર વર્ષે જેમ ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ એ રીતે આપણે એક યજ્ઞનું આયોજન કરીએ. એટલે બધી જ તૈયારીઓ થવા માંડી. એટલે લાલાએ આવી અને વચ્ચે કીધું કે બાપુજી, આપણે કોનો યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છીએ? એટલે નંદ બાબાએ કીધું, દીકરા લાલા, આપણે જે યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છીએ એ ઇન્દ્રદેવનો યજ્ઞ છે. ઇન્દ્ર જ આપણને પવન આપે છે, ઇન્દ્ર જ આપણને વાયુ આપે છે, ઇન્દ્ર આપણને જલ આપે છે. ઇન્દ્રદેવની કૃપાથી જ આપણે અગ્નિમાં રસોઈ કરી શકીએ છીએ. આ બધું જ ઇન્દ્રદેવની કૃપાથી જ થાય છે અને એમની કૃપાથી જ વરસાદ પણ થાય છે. એટલે આપણું ભરણ પોષણ અને આપણો ઈષ્ટ એ ઇન્દ્રદેવ કહેવાય છે. એટલે લાલાએ કીધું, એ ઇન્દ્રએ કેટલાય છળકપટ કર્યા છે, શું એના તપ એનો યજ્ઞ કરવો જોઈએ? યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધનનો યજ્ઞ કરો, ગોવર્ધનની પૂજા કરો. તો કે ગોવર્ધનની પૂજા કેમ કરવી? એટલે લાલાએ કીધું કે લ્યો, હું તમને એક મૂર્તિ આપું છું, એને પ્રધાન યજ્ઞમાં બેસાડજો અને એની પૂજન સાથે એ ગોવર્ધનની આહુતિ તમે આપજો. લાલો અહીંયા પ્રકૃતિની પૂજા વિશે શીખવે છે કે આપણું ભરણ પોષણ આ ગોવર્ધન અને આ મધુવનના લીધે થઈને થાય છે. જો પૃથ્વી પર જંગલ નહીં હોય, પર્વત નહીં હોય તો વરસાદ આવશે નહીં. અને આ બધાયનો અધિપતિ કોણ છે? ભગવાન નારાયણ. એ કે યજ્ઞ કરવો હોય તો નારાયણનો કરવો જોઈએ, આ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. એટલે આ જ વાત ઇન્દ્રને ખબર પડી. બધાએ લાલાની વાત માની. લાલો પ્રેમથી વાત કરતો, બધા જ સાંભળતા. ન માને તો એને જીદ કરીને મનાવતો, પણ પ્રેમથી બધા એને વાત સમજાવી એટલે લાલાની વાત માની લીધી. ઇન્દ્રનો યજ્ઞ છોડી અને બધા જ વ્રજવાસીઓ એ ગોવર્ધનની પૂજા કરવા લાગ્યા. આ બાજુ ઇન્દ્રને સ્વર્ગમાં ખબર પડી એટલે ઇન્દ્રએ એમના જે બધા મરુદગણો હતા અને વર્ષા ઋતુના જે દેવતાઓ હતા એને કહી દીધું કે અરે રે, આ વ્રજવાસીઓ એને અભિમાન આવી ગયું છે અને એ લોકો મારો યજ્ઞ કરવાનું ભૂલી ગયા છે. જાઓ, વ્રજવાસીઓમાં એટલા મેઘ ખાંગા થાવ કે વ્રજ આખું ડૂબી જાય અને એમને પણ ખબર પડે કે ઇન્દ્ર પોતે જ આ યજ્ઞ કરવા માટે થઈને ભગવાન છે. ઇન્દ્રને અભિમાન આવી ગયું. આમ એમના જે મેઘના જે ગણો હતા અને મરુદ ગણો હતા એ બધા જ ખૂબ જ વરસાવે છે. આ બાજુ વ્રજવાસીઓને ઝૂંપડીઓને બધું તણાવવા લાગ્યું એટલે લાલો પણ બધાને બચાવવામાં લાગી ગયો છે. બધાએ વ્રજવાસીઓ લાલાના ચરણે ગયા. આની પહેલા પણ લાલા તે અમારી રક્ષા કરી છે, આજે પણ અમારી રક્ષા તું જ હવે અમને કંઈક વિચાર આપ કે અમારી રક્ષા કેવી રીતે થશે. બારે મેઘ ખાંગા થયા છે. આ બાજુ એટલો બધો વરસાદ પડ્યો છે કે વ્રજની ઝૂંપડીઓમાં તણાવવા લાગી, ગાયો બધી તણાવવા લાગી, એમની ઘર વખરી બધી તણાવવા લાગી. એટલો બધો વરસાદ પડ્યો છે. 12 દિવસ સુધી એટલો વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે થઈ અને બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું. ભગવાને કીધું, લાલાએ કીધું કે સાંભળો, આપણે જેનો યજ્ઞ અને પૂજા કરી છે ને એના જ શરણે રહીએ. એ ગોવર્ધન ભગવાન આપણી રક્ષા કરશે. તરત જ લાલો બધાને ગોવર્ધનની પાસે લઈ ગયો. ગોવર્ધનની પાસે જઈને કીધું કે હમણાં આ ગોવર્ધન ઊંચો થાય ને એટલે બધાએ ગોવર્ધનની છાયમાં આવી જજો.
બધા જ તરત જ આ બાજુ ભગવાન પાછળની સાઈડ જતીપુરા જાય છે અને ત્યાં નીચેથી ગોવર્ધનને એક જ આંગળીએ ઉપાડી લીધો, એક જ તતલી આંગળીએ ઉપાડી અને બધા જ વ્રજવાસીઓને કહી દીધું કે આવી જાઓ આ પર્વતની નીચે. બધા તો જોતા રહી ગયા અને એમાંય અમુક ગોવાયા કે લાલો થાકી જશે, લાવો અમે લાકડીનો ટેકો આપીએ. બધા ગોપ વૃંદો બધા એને એમ કે અમે પણ લાલાને મદદ કરીએ, લાલાએ ઉપાડ્યો તો અમે ના ઉપાડી શકીએ. એને પણ એમ હતું કે બધા એને ભાવ હોય ને એટલે એને એમ થયું કે લાલો જો આ ગોવર્ધન ઉપાડે આંગળીએ તો અમે લાકડીથી કાંઈક એને મદદ તો કરીએ. લાલાએ કીધું કઈ વાંધો નહીં, લો હું થોડુંક બતાવું તમને. લાલાએ આંગળીનો વજન છે ઢીલો કર્યો, જેવું નાખી બધાની લાકડીઓ ભાંગી ગઈ. લાલાએ ફરીથી આંગળીનો મજબૂત કરી અને ગોવર્ધનને ધારણ કરી લીધો. આખું વ્રજ એ ગોવર્ધનની નીચે સમાઈ ગયું. નીચે સુંદર મજાનો જીવનનો આરંભ કર્યો. બધાએ રસોડા ચૂલા ચાલુ કરી અને ભોજન બનાવ્યા. બધાએ ગોવર્ધનની નીચે આનંદ મનાવે છે. 15 દિવસ સુધી અખૂટ વર્ષા થઈ, એટલી વર્ષા થઈ કે આખું વ્રજ પાણી પાણી થઈ ગયું, પણ કોઈ પણ વ્રજવાસીઓનો વાળ વાંકો થવા દીધો નહીં. બધાએ ગોવર્ધનનાથની જય બોલાવે છે. બોલીએ ગોવર્ધન ગિરધારી મહારાજ કી જય. બધાએ જીવનનો આરંભ કર્યો. આ બાજુ બધાએ જે હવે લાવ્યા હોય, અહીંયા કહેવાય કે ઘઉંનું દાન, જે મેં કીધું હતું કે ધાન્યનું દાન લાવ્યા હોય એ બધા હવે અહીંયા આગળ જે લાવ્યા હોય હવે મૂકી દેજો અહીંયા, અને પછી આપણે આગળની કથા ચાલુ કરીએ. જે કોઈ પણ ધાન્ય લાવ્યા હોય હવે અહીંયા મૂકી દેજો, અને જો કરવો હોય તો પહાડ જેવું તમે બનાવી શકો છો, એમાંથી કઈ વાંધો નહીં. આ બકડિયામાં પણ તમે દાન કરી શકો છો એ નિમિત્તનું. બોલીએ ગોવર્ધન ભગવાન કી જય. આ સમયે મેં કાલ વાત કરી હતી કે અહીંયા આ ગોવર્ધનનું ચરિત્ર જ્યારે ચાલતું હોય ત્યારે ધાન્યનું દાન કંઈ પણ કરવામાં આવે, હો નીચે જ પૂરી દો, નીચે જ પૂરી દો, પછી ભરાઈ જશે. શું કરું? તે મંગાવતા ને તે મંગાવતા ને. આવો 2 મિનિટ આપણે સરસ મજાનું સંકીર્તન કરીએ ગોવર્ધન બનાવે ત્યાં સુધી. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડીને
રાધા
કે બારે મેઘ ખાંગા થઈ અને ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો, પણ વ્રજવાસીઓનો વાળ વાંકો થયો નહીં. એટલે છેલ્લે ઇન્દ્રના જે મરુદ ગણો અને મેઘના જે ગણો હતા એની પાસે પણ જલ રાશિ ખાલી થઈ ગઈ. કેમ? તો કે એની પાસે જે જલ રાશિ હતી એ આપનાર કોણ છે? એ પણ જગતનો નાથ, એ જ એને જલ રાશિ પ્રદાન કરે છે. અને એની સામે જ તમે યુદ્ધ માંડો તો એ શક્તિ હરણ થઈ જ જાય. એટલે એમની પાસે પણ મેઘ પૂર્ણ થઈ ગયા. ઇન્દ્રની પાસે ગયા કે ઇન્દ્રદેવ, હવે તો અમારી પાસે પણ જલ રાશિ પૂર્ણ થઈ ગઈ છે, હવે અમે શક્તિહીન થઈ ગયા છે. ઇન્દ્ર કે એવી કેવી રીતે થાય? તો કે અમને શક્તિ પ્રદાન કરનાર એ પણ ભગવાન કૃષ્ણ જ છે, અને ભગવાન નારાયણ દ્વારા જ એ શક્તિ અમને મળે છે. એટલે ઇન્દ્ર પણ કેવા લાગ્યું કે અરે રે, હવે તો મારી પણ કોઈ શક્તિ કામ કરશે નહીં. તરત જ જઈ અને ભગવાન કૃષ્ણના ચરણોમાં ગયો, ભગવાનને વિનંતી કરી, પ્રભુ મારા આવા જે કાર્ય છે, આવા કૃત્યની મને ક્ષમા કરજો પ્રભુ. હું તમને ઓળખી શક્યો નહીં, તમારા ઐશ્વર્યને ઓળખી શક્યો નહીં. ભગવાને કીધું કે ઇન્દ્ર, બહુ અભિમાની તું બની ગયો છે. મેં જ બધા જ દેવોને તમને સ્વર્ગ આપ્યું, અગ્નિદેવને અગ્નિદેવની તાકાત, વરુણને વરુણની તાકાત, પવનને પવનની તાકાત, આ બધી તાકાત આપનાર હું પોતે છું. અને તમે અભિમાન કરીને પોતાને ભગવાન સમજવા માંડ્યા, અને પોતાનો યજ્ઞ ન થયો એમાં તો આટલું મોટું કૃત્ય કરી નાખ્યું. એટલે ઇન્દ્રદેવ વારંવાર ભગવાનની ક્ષમા વંદના કરે છે. ભગવાને એને માફ કરી અને મોકલી દીધા, અને ત્યારથી પ્રકૃતિની પૂજા આરંભ થઈ. એનાથી આગળ સમય જતા હવે નંદ બાબા અને બધા જ ગોપ વૃંદો એ પોતે મથુરામાં કર દેવા માટે થઈ અને જાય છે. એટલે લાલાએ કીધું કે આપણે શા માટે કર દેવો? કર દેવા માટે થઈ અને લાલાએ ના પાડી કે આપણું કમાણી, મહેનતની કમાણી, અને આનો ઉપર પહેલો અધિકાર વાછડાનો છે, અને વ્રજના દરેક બાળકોનો એની ઉપર અધિકાર છે. એટલું કહી અને બધાએ વિચાર કર્યો કે આપણે જો કર નહીં દઈએ તો પછી તમે થોડી વાર નથી બેસી, જો આપણે કર નહીં દઈએ તો પછી આપણા રાજા આપણી પર કોપાયમાન થશે. એટલે કનૈયાએ કીધું કે રાજાથી મોટો ભગવાન છે, શું એનાથી ઉપર છીએ આપણે? આપણે કર દેવાનો થતો નથી. ગોકુળમાં કોઈ કર માખણનું દેવાનું થતું નથી. આ બાજુ કર દેવાની મનાઈ કરી. કંસને ખબર પડી કે આ તો ગોકુળમાંથી સામે સંગ્રામ થયો છે અને બધા સામે પડ્યા છે, કોઈએ કર દેવાની ના પાડી છે. અને એમને ખબર પડી કે ગોકુળમાં નંદરાયના ઘરે જ ભગવાન આ વસુદેવજીનો સંતાન ત્યાં છે, અને અત્યાર સુધી એણે જ બધા દાનવોને માર્યા છે. આમ એમણે પહેલા ઉદ્ધવજીને, અક્રૂરજીને તૈયાર કર્યા. અક્રૂરજીને કીધું કે જાઓ, તમારે જઈ અને આમંત્રણ આપવાનું છે. શેના માટે? તો કે અહીંયા સુંદર મજાના ઉત્સવનું આયોજન થાય છે. મથુરામાં ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. ધનુષ યજ્ઞમાં લોકોને દર્શન કરવા માટે બોલાવ્યા. આ મથુરામાં મોટા મોટા ઉત્સવો માટે થઈ અને જાઓ, નંદ બાબાને આમંત્રણ આપી આવો, અને ખાસ એમના બે દીકરાની સાથે એમને આમંત્રણ આપવાનું છે. એમના બંને દીકરાઓમાં એક તો વસુદેવજીનો દીકરો બલરામ છે, અને એક નંદજીનો દીકરો એ કૃષ્ણ છે. અને એ કૃષ્ણએ જ આપણા બધા દાનવોનો વધ કર્યો છે. એટલે અક્રૂરજી આમંત્રણ દેવા માટે જાય છે, અને આ બાજુ નંદ બાબાને ઘેર આવે છે. નંદ બાબાને ઘેર આવતા જ એમણે નંદજી અને યશોદાજીને પ્રણામ કર્યા. પ્રણામ કરી અને કીધું કે મહારાજ કંસે તમને ત્યાં સુંદર મોટું મથુરામાં આયોજન થયું છે, એના માટે થઈને બોલાવ્યા છે, અને તમને એકને નહીં, આ બલરામ અને કૃષ્ણને પણ બોલાવ્યા છે. નંદજીને ખબર પડી ગઈ કે કંસ મહારાજ એમના બોલાવે નહીં. એટલે કૃષ્ણએ પણ કીધું કે અમે એમનામ આવશું નહીં, મારી સાથે મારા ગોવાળ મિત્રો પણ આવશે, એને પણ હું જો સાથે લેવા હોય તો જ અમે ત્યાં મથુરામાં આવશું. બધા ગોવાળ મિત્રોને તૈયાર કર્યા. ગોપને લઈ અને અક્રૂરજી ત્યાં મથુરા નગરીમાં જાય છે. આ બાજુ યશોદાજીને અંદરથી ગમતું નથી. કેમ? તો કે એને અંદરથી એવો ભાવ થાય છે કે જો લાલો હવે અહીંથી ગયો તો પાછો આવવાનો નથી. યશોદાનું મન એને મોકલવા માટે માનતું નથી.
ગોપીઓને પણ ખબર પડી કે કાનો અહીંથી મથુરા જાય છે અને અહીંયા ધનુષ યજ્ઞનું આયોજન છે, અને એવા સમાચાર મળ્યા છે કે આ કાનાને મારવા માટે થઈને જ આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ગોપીઓ બહુ જ જવા માટે થઈ અને ના પાડે છે, બહુ જ વિનંતી કરે છે, પણ કાનો માનતો નથી. બધી જ રીતે સમજાવી અને એ પોતે નીકળી જાય છે. છેલ્લે એમણે જોયું કે રાધાજી એમને મળવા આવ્યા નથી, એટલે એમણે કીધું કે રાધિકા ક્યાં છે? તો કે એ તો મધુવનમાં છે. તો કે એને મળવું નથી. એટલે એક ગોપીએ એને સંદેશ આપ્યો કે હું કાંઈ કૃષ્ણથી અલગ છું નહીં, મારે મળવાની જરૂર નથી. જ્યારે હું યાદ કરીશ એટલે હું કૃષ્ણને મારી સાથે જ હું સમજુ છું કે કૃષ્ણ મારી સાથે જ છે, મારે એના માટે થઈ અને એમને મળવા જવાની જરૂર નથી. કૃષ્ણને આ સંદેશ ગમ્યો અને કૃષ્ણ, બલરામજી, બધા ગોપવૃંદો અને અક્રૂરજીના રથ પર બધા સવાર થઈ ગયા. વસુદેવ નંદરાયજી પોતે પણ એ રથ ઉપર સવાર થઈ ગયા. હવે અહીંયા ભગવાનને, માતાજીને તો એક વખત પોતાના વૈભવનું દર્શન કરાવી દીધું હતું, પણ નંદ બાબાને એમના વૈભવનું દર્શન કરાવ્યું નહોતું. એટલે એકાદશીનો દિવસ હતો. એકાદશીના દિવસનો એવો નિયમ, રસ્તામાં જે કંઈ પણ નદી આવે ત્યાં સ્નાન કરવું, સ્નાન કરી અને પછી મથુરા નગરીમાં જવું. સાંજનો સમય થઈ ગયો હતો, એમને ખબર નથી કે સૂર્યાસ્તની વેળા થઈ ગઈ છે. નંદ બાબા એ પોતે એ યમુનાજીમાં નાવામાં ઉતરે છે. હવે એવામાં વરુણના બે દૂતો એને પકડી અને યમુનાજીના ધરામાં ઊંડા ખેંચી ગયા. જો કેમ? તો કે સૂર્યાસ્ત પછી કોઈ જળાશયમાં સ્નાન કરાય નહીં. સૂર્યાસ્ત પછી કોઈ પણ નદી, સરોવર, તળાવ એમાં સ્નાન કરાય નહીં. એમાં કહેવાય કે દૈત્યનો સ્નાન કરવાનો સમય એ છે. સૂર્યાસ્ત પછી કોઈ પણ તળાવ હોય, જળાશય હોય, કૂવો હોય કે સમુદ્ર હોય, એમાં ક્યારેય સ્નાન કરાય નહીં, ભલે કોઈ પણ વ્રત હોય. એટલે એના કારણે થઈ અને સૂર્યાસ્ત પછીના સ્નાનમાં આ વરુણના બે દૂતો નંદ બાબાને ખેંચી અને ઊંડા ધરામાં ઉતરી ગયા. આ બાજુ કૃષ્ણ અને બલરામ રાહ જોવે છે, પણ નંદ બાબા જલ્દી આવ્યા નહીં. એમને ખબર પડી કે અરે રે, બાબા તો અંદર ગયા છે. તરત જ ભગવાને અંદર કૂદકો માર્યો અને એમણે જોયું તો નંદ બાબાનો દેહ એ અંદર જલમાં પડ્યો છે અને એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. વરુણ દેવને બોલાવ્યા કે હે વરુણ, તમે કેમ આવું કર્યું? એટલે એમણે કીધું પ્રભુ માફ કરજો, તમે જ બનાવેલું અનુશાસન છે કે સૂર્યાસ્ત પછી જે વ્યક્તિ જલાશયમાં સ્નાન કરશે એનું મૃત્યુ અવશ્ય નિશ્ચિત છે, કે એની ઉપર સંકટ આવશે. એટલે ભગવાને કીધું કે તને મારા જ પિતા મળ્યા, એની સાથે જ આવું કરવાનું થયું. એટલે વરુણ દેવે કીધું પ્રભુ મને માફ કરશો, પણ તમારા નિયમનું પાલન જો અમે નહીં કરીએ તો કોણ કરશે? અમે જેનું ઉલ્લંઘન કરશું પ્રભુ, તો સૃષ્ટિનું બેલેન્સ કેવી રીતે રહેશે? એટલે તો કે હવે શું કરવું? એટલે ભગવાન શ્રી કૃષ્ણ સીધા યમલોક પહોંચી ગયા. યમલોકમાં જઈ અને ધર્મરાજના દરબારમાં જઈ અને પોતાના પિતાશ્રીને પાછા લઈ આવે છે. ભગવાન પોતે વરુણ લોકમાંથી યમલોકમાં ગયા. યમલોકમાં જઈ અને પોતાના પિતાશ્રીના દેહને, એની આત્માને લઈ દેહમાં કરે છે અને ફરીથી ભગવાન પોતે નંદ બાબાને બહાર લઈને આવે છે. નંદ બાબાએ કાનાને કીધું, કાના મારે યમુનાજીમાં ડૂબકી મારવાની અધૂરી રહી ગઈ છે. હજી નંદ બાબા શું કહે છે? મારે યમુનાજીમાં ડૂબકી મારવાની અધૂરી રહી ગઈ. એટલે કાનાએ કીધું હવે હું અહીં ઊભો છું, તમારે મારવી હોય એટલી ડૂબકી મારી લો. એટલે કાનો ત્યાં બહાર ઊભો છે. નંદ બાબા જેવી ડૂબકી મારવા જાય કે અંદર એમને સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલો કૃષ્ણ દેખાય છે. બહાર આવે તો બહાર લાલાએ એમનો હાથ પકડી અને ઊભો છે. બીજી વાર ડૂબકી મારી તો બીજી વાર પણ એને જોયું કે અંદર કૃષ્ણ એ સિંહાસન ઉપર બેઠો છે. બહાર આવીને જોયું તો ફરીથી બહાર લાલો બેઠો છે. એટલે તરત જ નંદ બાબાને નિશ્ચિંત થઈ ગયા કે હવે વાંધો નહીં, હવે મથુરામાં જાય તો આ ભગવાન પરમેશ્વર એ જ પોતે છે જે અમારું સંતાન બનીને આવ્યો છે. હવે મને લાલા પ્રત્યે કોઈ ડર છે નહીં. એમને કૃષ્ણમાં ભગવાન ચતુર્ભુજ નારાયણના દર્શન ત્યાં થઈ ગયા. એટલે આટલું લઈ અને દર્શન કરી અને વસુદેવજી નંદ બાબા એ પોતે મથુરામાં પ્રયાણ કરે છે. મથુરામાં આવતા વેત જોયું તો પેલા તો પોતાના ગોવાળ ભાઈઓના કપડાં બધાય એ બદલે છે. એક ધોબીના ઘરે જાય છે. ધોબીને ઘરે જઈને કીધું કે તારી પાસે સારા કપડાં હોય ને એ લાવ. એટલે ધોબીએ કીધું તો આ શું ભરવાડો ગોવાળો બધા અહીંયા મથુરામાં આવી ગયા છે, સારા કપડાં ન ભાયડા હોય એમ. એટલે ધોબી
ધોબી આવી રીતે ગોવાળોને ધમકાવવા લાગ્યો. ગોવાળોએ તરત કૃષ્ણને વાત કરી. કૃષ્ણએ આવીને કીધું, તારી પાસે સારામાં સારા જે કપડાં હોય ને એ મારા બધા મિત્રોને મને આપી દે. ધોબી કે એમ આપવું નહીં. ભગવાને ધોબીને માર્યો અને કંસના દરબારના જ મંત્રીઓના કપડા હતા એ બધા એના ગોવાળ મિત્રોને પહેરાવી દીધા. આ બાજુ એક કુબજા એ ત્યાંથી નીકળે છે. એ કુબજા શેના માટે? તો કે કંસ રાજા માટે દરરોજ ચંદન ઘસી અને એનો લેપ લગાવવા માટે થઈ અને કંસના દરબારમાં લઈને જતી હતી. એટલે કુબજાને કીધું કે દેવી, અમે વસ્ત્ર તો ધારણ કર્યા પણ અમારા અંગે હજી ચંદનની અર્ચા અમારે કરવાનો વિચાર છે, એટલે આ ચંદન તું અમને આપી દે, આનો લેપ અમારે બધાઈને લગાવવો છે. કુબજાએ કીધું કે જા જા, આ ચંદન તારા માટે છે નહીં, આ તો અહીંના મથુરાના રાજા માટેનું ચંદન છે, એટલે તને મળે નહીં. બહુ જીદ કરી પછી ભગવાને એના અંગનો સ્પર્શ કર્યો. જેવો અંગનો સ્પર્શ કર્યો એટલે એ કુબજામાંથી એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ. તરત જ એ ભગવાનનો વૈભવ જાણી ગઈ અને એને ખબર પડી ગઈ કે હવે કંસનું મૃત્યુ નિશ્ચિત છે. અને તરત જ એણે કીધું કે લ્યો પ્રભુ, આ ચંદન તો તમારા માટે જ છે, અને ચંદનનો વાટકો એને અર્પણ કરી દીધો. કનૈયાએ તરત જ પોતે ચંદન લગાવ્યું અને એમના બધા જે મિત્રો હતા એને પણ ચંદનની અર્ચા કરી. જેવો કનૈયો તૈયાર થયો એવા જ બધા મિત્રોને એમણે તૈયાર કર્યા છે. ધીમે 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 આગળ આવે છે. કંસને પણ ખબર પડી કે નંદ બાબા કૃષ્ણ અને બલરામને લઈ અને મથુરામાં પ્રવેશી ચૂક્યા છે. એટલે એને પરીક્ષા માટે થઈ અને પહેલા તો કુવલિયા પીડ હાથીને સામે કરે છે કે હાથીની સામે પેલા યુદ્ધ કરશે, હાથી જ એને મારી નાખશે. એટલે કુવલિયા પીડ હાથી એટલો મદમસ્ત, એને એટલું બધું મદિરાનું પાન કરાવ્યું, એટલું બધું ભોજન કરાવી દીધું કે હાથીને ખબર જ ન પડે કે સામે કોણ છે. આટલું મદમસ્ત કરી અને એને કૃષ્ણ અને બલરામ ઉપર છોડી દીધા. આ કુવલિયા પીડ હાથીની છોડી દેવાથી આ બાજુ હાથીની સાથે કૃષ્ણ અને બલરામનું ભયંકર યુદ્ધ થયું. એ એક હાથી એવો હતો, એની અંદર 1,00,000 હાથીનું બળ હતું. એવો આ કુવલિયા પીડ હાથી અને દૈત્ય વંશમાંથી એ પણ હતો. ભગવાને એક જ મુષ્ટિકાના પ્રહારથી એ કુવલિયા પીડનો વધ કરી નાખ્યો. આ બાજુ એનાથી આગળ એ ધનુષ યજ્ઞ જોવા જાય છે. એ ધનુષ્ય બીજું કોઈ નહીં પણ ભગવાન શિવનું ધનુષ્ય એની પાસે પડ્યું હતું અને એને દર્શન માટે થઈ અને કંસે મૂક્યું હતું. એક વખત રામજી તોડે છે, બીજી વખત અહીંયા કૃષ્ણ એ ધનુષ્ય તોડે છે. આ બાજુ ધનુષ્ય યજ્ઞ જ્યાં થતો હતો ત્યાં આવ્યો, જ્યાં ધનુષ્ય પડ્યું હતું ત્યાંથી આ ધનુષ્ય ભગવાને તોડી નાખ્યું. તરત જ સૈનિકો કૃષ્ણને બંદી બનાવવા જાય છે, પણ સૈનિકોને બધાને માર્યા અને કીધું કે જાઓ, તમારા મહારાજને તમે બોલાવો કે મારી સાથે યુદ્ધ કરવા માટે થઈને આવે. એમણે એવું જાહેરાત કરી હતી કે આ જે ધનુષ્ય તોડી નાખશે એને હું મૃત્યુદંડ આપીશ. આ ધનુષ્યનો ભંગ મેં કર્યો છે, બોલાવો એને કે મારી સાથે યુદ્ધ કરે. કંસને સમાચાર મળ્યા અને સરસ એક પીઠનું આયોજન થયું, જેની અંદર કુસ્તીનું આયોજન થયું. એ કુસ્તીમાં કંસના 2 ગણ હતા, મુષ્ટિક અને ચાણૂર. એ 2 નિમણૂક કરવામાં આવી. જેટલું ભીમમાં બળ હતું એટલું જ બળ 10,000 હાથીઓનું બળ આ મુષ્ટિક અને ચાણૂરમાં હતું. અને મુષ્ટિકને અને ચાણૂરને કીધું કે જેવો એ કુસ્તીના મેદાનમાં આવે એટલે તમારે બેય આ બંને કૃષ્ણ અને બલરામ, રામ અને શ્યામ, આ બંનેનો વધ તમારે કરી નાખવાનો છે. આ બાજુ ભગવાન આ મુષ્ટિક અને ચાણૂરની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. મુષ્ટિક અને ચાણૂર સાથે ભયંકર યુદ્ધ થયું. બલરામજીએ ચાણૂરનો વધ કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ મુષ્ટિકને મારી નાખ્યો. ત્યારબાદ કંસ પહોંચે એ જ કુસ્તીના મેદાનમાં, એ ત્યાં ઉપર ઝરૂખામાં સિંહાસન ઉપર બેઠો હતો. ભગવાને ડાંગ લઈ અને સીધો જ કૂદકો માર્યો એના ઝરૂખા પાસે કે કંસ, હવે તારો કાળ અહીંયા નજીક છે. આજે તું મૃત્યુને ઘાટ તને ઉતારી દઈશ. તે બ્રાહ્મણો ઉપર, નાના બાળકો ઉપર બહુ બધું દમન કર્યું છે. આ સૃષ્ટિને અને દેવોને બહુ જ નુકસાન કર્યું છે. આજે હું તને જીવતો રહેવા દઈશ નહીં. ભગવાન એની સાથે બહુ ભયંકર યુદ્ધ કરે છે. આ બાજુ દેવો પણ કહેવા લાગ્યા, પ્રભુ હવે આને બહુ જીવતો રહેવા દેશો નહીં. આણે સૃષ્ટિનું બહુ અપમાન કર્યું છે. ભગવાને એના હૃદય ઉપર એક જ મુષ્ટિકનો પ્રહાર કર્યો અને કંસનું પ્રાણ પંખેરું અંદરથી ઉડી ગયું અને બધાય ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ કૃષ્ણ કનૈયા. આ બાજુ ભગવાન કૃષ્ણએ
કંસનો વધ કર્યો અને કંસનો વધ કરી અને પછી એમના માતા પિતા દેવકી અને વસુદેવજીને જેલમાંથી છોડાવે છે. જેલમાંથી છોડાવી એમના નાનાજી ઉગ્રસેન જે હતા એમને પણ છોડાવ્યા અને એમને ત્યાંની ગાદી ઉપર બેસાડી દીધા. ઉગ્રસેનજી તો કૃષ્ણને કહે છે, કૃષ્ણ તે કંસને માર્યો છે એટલે આ સિંહાસન તારું છે. એટલે કૃષ્ણએ કીધું કે ના દાદા, આ સિંહાસન પર તો તમારો જ અધિકાર છે, મારે આ સિંહાસન જોઈતું નથી. મેં તો મારી માતા અને પિતાને આટલા વર્ષ સુધી જે કષ્ટ આપ્યું અને અત્યાર સુધી બ્રાહ્મણોનો જે આ દુશ્મન હતો એનો મેં વધ કર્યો છે. એનો વધ કરવા માટે થઈને જ હું અહીંયા આવ્યો છું. મારે મથુરાનું રાજ્ય જોઈતું નથી. એની ઉપર તો દાદા તમારો જ અધિકાર છે. ત્યારે ઉગ્રસેનજીએ કીધું કે કાના, હવે હું તને વિનંતી કરું છું કે આ મથુરાની આ કંસથી તે રક્ષા કરી છે, હવે તું અહીંયા જ રોકાઈ જા. વસુદેવ અને દેવકીજીએ પણ કીધું કે કાના, હવે તું અહીં રોકાઈ જા. નંદ બાબાને વાત કરી કે હવે કનૈયાને આટલા વર્ષ 11 વર્ષ સુધી કાનો વસુદેવ અને દેવકીજીથી અલગ રહ્યો છે. 11 વર્ષ ને 45 દિવસ સુધી એ ત્યાં માતાજીની સાથે રહ્યો. પણ એ પૂર્ણ થતા અહીંયા હવે રહેવાનો સમય આવ્યો. વસુદેવ અને દેવકીજીની સાથે એ નિવાસ કરવા લાગ્યો. આ બાજુ નંદ બાબાને કીધું કે હવે તમે ઘેર જાઓ, કાનાને હવે અહીંયા જ અમારી પાસે રાખવાનો છે. નંદ બાબાથી એનો વિરહ સહન થતો નથી, પણ છતાંય એમને ખબર હતી કે આ પુત્ર તો એમનો છે. એમને બધા સમાચાર મળ્યા કે રાત્રે આવો બનાવ બન્યો હતો ને 8મના દિવસે એ વસુદેવજી પોતે ત્યાં મૂકીને ગયા હતા. એટલે પછી પોતાનો પુત્ર હતો નહીં એટલે બહુ વધારે કાંઈ વિનંતી કરી શક્યા નહીં. કૃષ્ણ અને બલરામ બંને મથુરામાં ત્યાં રહેવા લાગ્યા. મથુરાનું રાજ્ય સુંદર રીતે વસાવવામાં આવ્યું. તેની પુષ્પની વાટિકાની બધી જ શોભા અંદરથી વધવા લાગી. આ બાજુ હવે વસુદેવ અને દેવકીજી કહે છે કે 12 વર્ષનો લાલો થશે, હવે એને અભ્યાસ માટે ગુરુકુળમાં આપણે મોકલવાનો છે. ત્યારે ભગવાન કૃષ્ણ અને વસુદેવને ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમે એમને અભ્યાસ માટે થઈ અને મોકલે છે. વસુદેવ અને દેવકીજીએ કૃષ્ણને સાંદીપની ઋષિના આશ્રમે મોકલ્યા. સાંદીપની ઋષિની પાસે ભગવાન 64 કલાઓમાં અને બધી જ વિદ્યાઓમાં પારંગત બન્યા. ભગવાન પોતે બધી જ વિદ્યાઓમાં પારંગત બન્યા. વિદ્યા અભ્યાસનો સમય પૂર્ણ થયો એટલે ગુરુદેવને દક્ષિણા દેવાનો સમય આવ્યો. કીધું કે ગુરુદેવ માગો, હું તમને શું દક્ષિણા આપું? એટલે સાંદીપની ઋષિએ કીધું કે કાના, તું તો ભગવાન છો, હું તો મને ખબર છે કે તું નારાયણનો અંશ છો. તારા દર્શન અને તને ભણાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, એનાથી વધારે મારે કાંઈ જોઈતું નથી. બસ અંતકાળે જ્યારે હું તને યાદ કરું ને ત્યારે તું મને દર્શન દેવા આવજે, આટલી જ પ્રાર્થના હું તને કરું છું. ભગવાને ગુરુજીને પ્રણામ કર્યા, પણ ગુરુ માતા સાંદીપનીના પત્ની એને કીધું કે ના, મારે જોઈ છે લાલા, ભલે ઋષિને કાંઈ ના જોઈ પણ મારે જોઈ છે, મારી વાત સાંભળીશ? એટલે કાનાએ કીધું કે હા માતા, માંગો, તમે જે કહેશો એ પણ હું તમને આપીશ. હું તમારો પણ ઋણી છું. આટલા દિવસ હું ગુરુકુળમાં રહ્યો તો માતા તમે મને પુત્રની જેમ ભોજન કરાવતા હતા. પુત્રવત મારું પાલન માતા તમે કર્યું છે, એટલે તમે માગો એ હું તમને આપીશ. એટલે માતાએ કીધું કે કાના, અમારો પુત્ર એ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે સ્નાન કરવા ગયો તો બધા મિત્રો સાથે. એમાં એનું દરિયામાં એક દાનવ હરણ કરીને લઈ ગયો છે. એ પુત્ર મારે પાછો જોઈએ છીએ. કેટલાય દિવસથી એની ભાળ મળતી નથી. એટલે ભગવાન પોતે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવે છે. હવે એ જગ્યા કઈ? જે હર્ષદ મંદિર છે ને, હરસિદ્ધિ માતાનું મંદિર, હર્ષદ, પોરબંદર પાસે હર્ષદ ધામ, એ આખી ભૂમિ, એ જ જગ્યાએ આ સાંદીપની ઋષિનો પુત્ર ત્યાંથી એને દાનવ ઉપાડીને લઈ ગયો હતો. અને એ દાનવ કોણ હતો? તો કે શંખાસુર નામનો દાનવ હતો. એ શંખાસુર નામનો દાનવ એ સાંદીપની ઋષિના પુત્રને લઈ ગયો હતો. ત્યાં એનું મૃત્યુ થયું. યમલોકમાંથી ભગવાન શ્રી કૃષ્ણ એના દેહને પાછો લાવે છે અને આ બાજુ શંખાસુરનો ભગવાન વધ કરે છે. શંખાસુરનો વધ કર્યો એટલે એ ભૂમિ આખી શંખ ભૂમિ થઈ ગઈ. તમે ગૂગલ મેપમાં કોઈક દિવસ તમારા દીકરાઓને કે કોઈ બીને કહેજો, મોબાઈલમાં દેખાડશે. એ હર્ષદની ભૂમિ છે, આખી શંખાકારની ભૂમિ છે. અને એવું કીધું છે કે એ શંખાકાર ભૂમિ પર જે શ્રાદ્ધ કરે એનું પણ અનંત ગણું પુણ્ય છે.
એ શંખની અણી ક્યાં આવે છે? તો કે પ્રાચીના પીપળે આવે છે. શંખની અણી એ ક્યાં આવે છે? પ્રાચીના પીપળે બરોબર આવે છે. એનું મુખ ત્યાંથી જ શરૂઆત થાય છે. ત્યાંથી શંખનો છેડો ક્યાં આવે છે? દ્વારકાના ગોમતીમાં. શંખના મુખની શરૂઆત થાય છે પ્રાચીના પીપળેથી, અને એ શંખનો અંત ક્યાં થાય છે? દ્વારકાના ગોમતીમાં. એટલે ત્યાં સુધીની ભૂમિ એ શ્રાદ્ધ ભૂમિ કહેવાય છે. એ ભૂમિમાં કરેલું શ્રાદ્ધ એ અવશ્ય તમારા પિતૃઓને મળે છે. ભગવાને શંખાસુરને ત્યાં માર્યો, શંખાસુરને મારી અને એનો દેહનો શંખ બનાવ્યો. ભગવાને એના દેહનો શંખ બનાવ્યો અને પોતે એ ધારણ કરે છે. શું નામ છે? પાંચજન્ય નામનો શંખ એ ભગવાન પોતે ધારણ કરે છે. ભગવાને એ શંખાસુરને મારીને પણ પોતાની સાથે રાખવાનું સૌભાગ્ય આપ્યું. એટલે આ રીતે શંખાસુરનો વધ કરી સાંદીપની ઋષિના પુત્રને લાવી અને એમના ગુરુને આપે છે. આમ વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો. બીજા રાજાઓ એ મથુરાની નગરી ઉપર ચડાઈ કરવા આવે છે. એ ચડાઈ કયા કયા રાજાઓ કરવા આવે છે એ કથા આપણે આવતીકાલે લેશું. આજની કથાને અહીંયા આપણે વિરામ આપીએ. 2 મિનિટ આપણે ભાવથી ભગવાનનું નામ સ્મરણ કરી લઈએ. ભજન. कुंज में बिहारे घनश्याम राधे राधे, कुंज में बिहारे घनश्याम राधे राधे, बिहारे घनश्याम राधे कुंज में बिहारे घनश्याम राधे राधे, श्याम राधे राधे 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 घनश्याम राधे राधे, बिहारी घनश्याम राधे कुंज में बिहारी घनश्याम राधे राधे, राधे श्री राधे श्री राधे राधे बोल राधे श्री राधे श्री राधे, राधे श्री राधे श्री राधे भगवान राधे श्री राधे श्री राधे, अमरो धन राधे 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 अमरो धन राधे 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 श्री राधे श्री राधे हमारो धन राधे श्री राधे श्री राधे, राधे श्री राधे श्री राधे। આવો અહીંયા આજની આરતી કરી અને કથાને વિરામ આપીએ. આજની પ્રસાદી જેમની હોય સાથે આપણા મંદિરના પ્રમુખ શ્રી એમના ધર્મપત્ની શ્રી શારદાબા પધાર્યા છે. એમના પરિવારને પણ વિનંતી કરું કે આજે આરતીનો લાભ લે. અહીં પધારો. આજે ગોવર્ધન ભગવાનની આરતી આપણે ભાવથી કરવાની છે. અહીંયા ગોવર્ધન ભગવાન સાક્ષાત બિરાજમાન છે. એની સાથે કૃષ્ણની આપણે આરતી કરવાની છે. આવો ભાવથી ભગવાનની આરતી કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા राधे 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 जय श्री राधे 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 जय श्री राधे
અંતર્કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાયામ પદે પદે આત્મ પ્રદક્ષિણામ સમર્પયામિ દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ બોલીએ કૃષ્ણ કનૈયા આવતીકાલની કથા આપણે ભગવાનના વિવાહ અને ઓખા હરણની કથા આ બે આપણે લેવાની છે. સાથે જેમને પણ 2 દિવસ રહ્યા છે પ્રસાદી બોલવી હોય એ 2 દિવસ કાલે ને પરમ દિવસ જેમને લાવવી હોય લઈ આવજો, બરાબર. અને જાણ કરજો કાલે કોણ લાવવાનું છે, પરમ દિવસે કોણ લાવવાનું છે. 2 જ દિવસ આપણી કથાના છે એટલે જેમને પણ લાભ લેવો હોય એ પ્રસાદીનો લઈ લેજો. આજની પ્રસાદી જેમની છે આવો એનો થાળ આપણે ભગવાનને જમાડી દઈએ. આવો ભાવથી બધાએ ભગવાનને સુંદર મજાનો થાળ ગાઈ અને કથાની પૂર્ણાહુતિ કરીએ. એ હારે જમવા આવો જસોદા ના જાયા પડી સાંજ કોઈ કે
महाराज, पवनासुत हनुमान जी महाराज, सत्य सनातन धर्म, अपने अपने गुरु महाराज, अपने अपने माता पिता, गौ माता की, श्री भागवत भगवान, श्री वेद व्यास जी भगवान, श्री सुखदेव जी महाराज, हरि ओम। આવતીકાલની પ્રસાદી અમારા ચિરાગ મહારાજ તરફથી છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી